સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। એન્ક્રિપ્શન નીતિના પ્રસ્તાવ પર ફરી વિચાર કરશે કેન્દ્ર સરકાર। સરકાર સોશિયલ મીડિયાની આઝાદીની વિરુદ્ધમાં નહીં હોવાનું જણાવતા રવિશંકર પ્રસાદ। આમ જનતા માટે રાહતરૂપ નિર્ણયમાં દાળ, ખાદ્યતેલ અને તેલીબિયાં પરનો નિયંત્રણ આદેશ 1 વર્ષ લંબાવાયો। પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે મંત્રી સ્તરની પહેલી વ્યૂહાત્મક અને વાણિજ્યિક મંત્રણા વોશિંગ્ટનમાં યોજાઈ। સુષ્મા સ્વરાજે કહ્યું, બંને દેશના સંયુક્ત પ્રયાસો 21મી સદીને ઘડવામાં બનશે નિર્ણાયક। અમેરિકાનું ભાવિ ઘડવામાં 30 લાખ ભારતીયોનો ફાળો મહત્વનો હોવાનું જણાવતા અમેરિકાના ઉપપ્રમુખ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્પી 1965ના યુદ્ધ શહીદોને શ્રદ્ધાંજલિ। અમર જવાન જ્યોતિ ખાતે પૂર્વ જવાનોને પણ મળ્યા। દેશ મનાવી રહ્યો છે પાકિસ્તાન સામેના યુદ્ધના વિજયની સુવર્ણ જયંતિ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015માં થયેલ MOUની પ્રગતિ તથા અમલીકરણની સમીક્ષા કરતા મુખ્યમંત્રી। MSME સેક્ટરના સમજૂતી પત્રોની કાર્યસમીક્ષા દર 2 મહિને જિલ્લા કલેક્ટર્સ કરશે। 10 લાખ સુધીના મૂડીરોકાણના ઉદ્યોગોને પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં આવરી લેવા સૂચન। 4 દિવસ રાજ્યને ભીંજવ્યા બાદ મેઘરાજાએ લીધો વિરામ। આજે ક્યાંયથી નોંધપાત્ર વરસાદના ખબર નહીં। કપાસ, મગફળી, શેરડી સહિતના ઊભા પાક માટે વરસાદનો આ રાઉન્ડ કાચા સોના સમાન સાબિત થવાની ધરતીપુત્રોને આશા। સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણી પરાકાષ્ઠાએ। ગઈકાલના 5મા દિવસથી ઠેર ઠેર ગણેશ વિસર્જનની ધૂમ। મેક ઇન ઇન્ડિયા સહિત વિવિધ થીમના ગણપતિ જમાવી રહ્યા છે આકર્ષણ। સમાચાર વિગતવાર। કેન્દ્રીય મંત્રીમંડળની આજે દિલ્હીમાં મળેલી બેઠક બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયાની સ્વતંત્રતાની વિરુદ્ધમાં નથી। સરકારે એન્ક્રિપ્શન નીતિના પ્રસ્તાવ ઉપર ફરીથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે। સંબંધિત વિભાગને આ મુદ્દો પરત લેવા માટે જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે પોલિસીના મુસદ્દામાં કોઈપણ ફોન અથવા કમ્પ્યુટરમાંથી મોકલાયેલા SMS અને ઈમેલ સહિતના તમામ એન્ક્રિપ્ટેડ મેસેજને 90 દિવસ સુધી અનિવાર્યપણે સલામત રાખવાનો પ્રસ્તાવ છે। કેબિનેટની બેઠકમાં લેવાયેલા સામાન્ય પ્રજાને માટે રાહતરૂપ મહત્વના નિર્ણય અંતર્ગત મંત્રીમંડળે દાળ, ખાદ્યતેલ અને તેલીબિયાં ઉપર નિયંત્રણ આદેશની અવધિ વધારીને 30 સપ્ટેમ્બર 2016 સુધી લંબાવી છે। જો કે સંગ્રહખોરી રોકવા રજિસ્ટર્ડ ભંડારો ઉપર સંગ્રહ મર્યાદા લાગુ પાડવામાં આવશે। ઉપરાંત કેબિનેટે સાંકેતિક ભાષા કેન્દ્રને પણ મંજૂરી આપી હતી। આ કેન્દ્રમાં 1 અધ્યક્ષ અને 12 સભ્યો રહેશે। पल्सेस, एडिबल ऑयल एंड ऑयल सीड्स, इन दोनों को अभी 30 सितंबर 2015 तक कंट्रोल ऑर्डर के अंतर्गत रखा गया था। It has been extended till 30th of September 2016 for 1 year more. The whole idea of extending the provisions of the control orders under the EC, Essential Commodity Act, for 1 year more is to ensure that the state governments can take appropriate measures to undertake various legal initiatives available to them under the Essential Commodity Act to make these articles available. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1965ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને આજે નવી દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સમયે સેનાની ત્રણેય પાંખના વડાઓ પણ પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિત હતા। ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી, પરંતુ સાથે સાથે તેણે પોતાના અનેક સપૂતોને પણ ગુમાવ્યા હતા। પ્રધાનમંત્રીએ સેનાના પૂર્વ જવાનો અને શહીદોના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા અને આયર્લેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે। ત્યારે ભારત અને અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના હેતુથી વોશિંગ્ટનમાં આજે ભારત અમેરિકા વ્યૂહાત્મક વાણિજ્યિક મંત્રણા યોજાઈ હતી।
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રયાસો 21મી સદીની મહત્વની સહભાગિતામાં સામેલ છે. ક્લાઇમેટ ચેન્જ, આતંકવાદ અને સ્વચ્છ ઉર્જા સહિતના તમામ મુદ્દે બંને દેશો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. બેઠકને સંબોધિત કરતા અમેરિકાના ઉપપ્રમુખ જોન બાઇડેને ભારતીયોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમેરિકાનું ભાવિ ઉજ્જવળ બનાવવામાં 30 લાખ જેટલા ભારતીયોનો બહુ મોટો ફાળો છે. મંચને સંબોધતા અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરીએ જણાવ્યું હતું કે હાલ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. A sense of vigor and purpose, steady stream of new ideas, creative approaches and focused action have dominated our bilateral engagement. We have worked to underpin our political and strategic convergences with concrete action on the ground to progress our overall engagement. Our joint effort would help make India-US partnership, as President Obama had said, unquote, one of the defining partnerships of the 21st century, unquote. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015 અંતર્ગત થયેલા 22,000 જેટલા MOUના અમલીકરણ અંગેની સમીક્ષા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેને જિલ્લા કલેક્ટર્સને પ્રેરક સૂચન કરતા જણાવ્યું હતું કે MSME સેક્ટરના જે ઉદ્યોગો અમલીકરણના અથવા પ્રાથમિક તબક્કામાં છે તેને રાજ્ય સરકાર દ્વારા જમીન, GIDCમાં પ્લોટ, પર્યાવરણીય મંજૂરી તથા માળખાગત સુવિધાઓ અંગે દર 2 મહિને સમીક્ષા હાથ ધરવામાં આવે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ 10 લાખ સુધીના મૂડીરોકાણના ઉદ્યોગોને પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સાંકળી લેવા ઉદ્યોગને વિભાગ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે પરામર્શ કરી યોગ્ય વ્યવસ્થા વિકસાવવા સૂચન કર્યું હતું. રાજ્યના 13 જિલ્લાના કલેક્ટર્સે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના જિલ્લાના MOUની પ્રગતિનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. છેલ્લા 4 દિવસ સમગ્ર ગુજરાતને ભીંજવ્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદે વિરામ લીધો છે, તો રાજ્યના અન્ય ભાગોમાંથી પણ નોંધપાત્ર વરસાદના સમાચાર નથી. જો કે આજે સવારે 8 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 199 તાલુકામાં વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 112 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની આ ત્રીજી ઇનિંગ્સમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઈ છે તથા મગફળી, શેરડી અને કપાસ સહિતના ઊભા પાકને જીવતદાન મળ્યું છે. રાજ્યભરમાં વરસાદી ઝરમર વચ્ચે ભક્તો ગણેશ ભક્તિમાં તરબોળ રહ્યા. 5 દિવસના અંતરાલે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભક્તોએ શ્રી ગણેશને વિદાય આપતા ગણેશ પ્રતિમા વિસર્જન શરૂ કરી દીધું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણી પરાકાષ્ઠાએ પહોંચી છે. ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના કર્યા બાદ ઘણી જગ્યાએ 5 દિવસ બાદ ગણેશ વિસર્જનની ધૂમ મચી છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ 5 દિવસના ગણેશ મહોત્સવની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પૂર્ણાહુતિ થઈ. નારિયેળની છાલમાંથી બનાવાયેલી ભગવાન ગણેશની 6 ફૂટની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું અંબાજીના માનસરોવર કુંડમાં વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું. મહોત્સવની પૂર્ણાહુતિમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંબાજીમાં ભક્તો હવે ભાદરવી પૂનમના મેળાની તૈયારીમાં લાગી જશે. 5 દિવસ મૂર્તિ રાખી પૂજા અર્ચના કરી અને આજે 5મા દિવસે અમે આ મૂર્તિનું વિસર્જન કરેલું છે. સુદામાપુરી પોરબંદર ખાતે પણ ભક્તિભાવપૂર્વક ગણેશ પ્રતિમા વિસર્જન કરી ગણેશોત્સવનું સમાપન કરાયું હતું. પોરબંદરના શ્રદ્ધાળુઓએ 5 દિવસ સુધી વિઘ્ન વિનાયક દેવની પ્રતિમાનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું. મહોત્સવ સમાપ્તિ સાથે 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું દરિયા કિનારે ચોપાટી ઉપર સમુદ્રમાં વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું. સમગ્ર પોરબંદરમાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દીયા આ ઘોષ ગુંજતો રહ્યો હતો. દરિયામાં કરંટ છે છતાં માણસ એટલા હરખથી ગણેશ વિસર્જન કરવા આવ્યા છે. ગણેશ વિસર્જન કરી ને આવતા વર્ષે એ જ હરખથી ગણેશ દેવ આવે અને એને પાછા વિસર્જન કરવા ચોપાટીએ આવીએ એવી અમારી ઈચ્છા છે. ચોપાટી પર અબીલ, ગુલાલ, કંકુની છોડો વચ્ચે શ્રદ્ધાળુઓએ પ્રતિમાઓનું હર્ષભેર વિસર્જન કર્યું હતું.
દરિયાદેવ પણ જાણે કે ગણપતિ દાદાને ભેટી રહ્યા હોય તેમ લાગતું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યભરમાં ઠેર ઠેર ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. પરંપરાને નિભાવતા ગણેશ ભક્તો દુંદાળા દેવની ભક્તિની સાથે સાથે સમાજ ઉપયોગી સંદેશા આપવાની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાનો સંદેશો આપી રહેલા એક આયોજન વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. વરસાદી મહેર વચ્ચે રાજ્યભરમાં શ્રદ્ધાપૂર્વક ગણેશ અર્ચના થઈ રહી છે. સર્જનશીલતાના આ ઉત્સવમાં અનેક ગણેશોત્સવ મંડળો નવી નવી થીમ સાથે બહાર આવ્યા છે. અમદાવાદના એક ગણેશ મંડળે આ વર્ષે ગણેશજીની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરીને મેક ઇન ઇન્ડિયાના થીમ સાથે દેશ દરેક મોરચે વિકસિત અને સ્વાવલંબી બને તેવી કામના કરી છે. અગ્નિ 2 મિસાઇલથી માંડીને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો વહેતો કરવાનો અહીં પ્રયાસ થયો છે. ગિફ્ટ સિટી, મેટ્રો રેલવે, થર્મલ પાવર સહિતના વિચારો જન જન સુધી પહોંચે અને બધા જ આ યજ્ઞમાં સામેલ થાય તે માટે ગણેશોત્સવમાં જાણે કે આહુતિઓ અપાઈ રહી છે. સમાજને એક સારો મેસેજ એના માટે એક નવી થીમ નું આયોજન કરતી હોય છે. એવી રીતે આ વખતે અમારી એક થીમ છે મેક ઇન ઇન્ડિયા. બીજા દેશોની સાથે આપણો દેશ આગળ આવી રહ્યો છે. એક નવું નામ દેશને મળી રહ્યું છે. એના માટે અને દેશ પોતાનો આપણો દેશ સ્વાવલંબી બને, શક્તિમાન બને, એટલા માટે આ વખતે અમારી મેક ઇન ઇન્ડિયાની થીમ છે. મેક ઇન ઇન્ડિયા થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં ગતિશીલ ગુજરાત, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ જેવા વિચારોને પણ સ્થાન આપીને વિકાસશીલ દેશની વિકસિત દેશ બનવા ભણીની કૂચમાં સરકારનો મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ કેવી ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે છે તેની સમજણ બળવત્તર બને તેવા પ્રયાસ થયા છે. વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા એક દેશને ગતિ આપી છે. એ ગતિમાં સાથ આપવા માટે શિવશક્તિક મંડળ દ્વારા આ વર્ષે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનું બેનર બનાવવામાં આવે છે. મેક ઇન ઇન્ડિયાનો સંદેશો આવતીકાલની પેઢી સુધી પહોંચે તે માટે આસપાસની શાળાના બાળકો પણ ગણેશ દર્શને આવીને પ્રદર્શનનો લાભ લે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે. કુમળું બાળમન પણ મેક ઇન ઇન્ડિયાની થીમથી વાઇબ્રન્ટ થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. ગણપતિ બાપ્પાના દર્શન કર્યા છે, જેમાં અહીંયા જે લગાવવામાં આવેલું છે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ જે છે, એગ્રીકલ્ચર કોન્સેપ્ટ છે, BRTSનો જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો છે એ જોઈને છોકરાઓને ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ સરસ દર્શન કરીને છોકરાઓ ખૂબ જ ખુશ થયા છે. અહીં ગણેશજી મેક ઇન ઇન્ડિયાના સંદેશાના વાહક બની રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ મહત્વના 10 સમાચારો માત્ર 3 મિનિટમાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 1965ના યુદ્ધમાં સામેલ પૂર્વ સૈનિકોનું એક સમારંભમાં કર્યું સન્માન. સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત ઘણા વરિષ્ઠ અગ્રણી નેતાઓ રહ્યા હાજર. જમીન સંપાદન મુદ્દે ભાજપાનો કોંગ્રેસ ઉપર પ્રહાર. વેંકૈયા નાયડુએ કહ્યું, કોંગ્રેસ જમીન સંપાદન બાબતે કરી રહી છે જૂઠો પ્રચાર. દિલ્હી NCRમાં ડેન્ગ્યુના વધેલા દર્દીઓને કારણે કેન્દ્ર સરકારની દિલ્હીની હોસ્પિટલમાં વધુ 500 પથારીઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. સત્તાવાર આંકડા પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 3751 કેસીસ નોંધાયા. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ગોટાળા બાબતે માયાવતી ફરતો ગાળ્યો થયો મજબૂત. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની CBI કરશે પૂછપરછ. માયાવતીએ પૂછપરછના નિર્ણય સામે ઉઠાવ્યા પ્રશ્નો. ઉત્તર પ્રદેશના ચૂંટણી વિભાગે ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીની કરી જાહેરાત. પંચાયતની ચૂંટણીઓ 2 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લાને બાકાત રાખીને બાકીના પ્રદેશમાં ચૂંટણી માટે અધિસૂચના કરાઈ જાહેર. બીજા તબક્કામાં પ્રધાન તથા ગ્રામ પંચાયતના સભ્યો માટે થશે ચૂંટણી.
સવારે તેજીમાં રહેલા સેન્સેક્સમાં બપોર બાદ 500 અંકનો જોરદાર કડાકો. સેન્સેક્સ 541 પોઈન્ટ ઘટીને 25,651 પોઈન્ટે બંધ. નિફ્ટી 165 અંક ઘટીને 7,812ની સપાટીએ બંધ. ક્રિકેટના રસિયાઓ માટે ખુશખબર. બીસીસીઆઈએ શરૂ કરેલી નવી પહેલ અંતર્ગત બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર અને ફેસબુક પેજ ઉપર ધોની અને વિરાટને કરી શકાશે સીધા સવાલ. આસ્ક ધોની અને આસ્ક વિરાટના હેશટેગ સાથે પૂછી શકાશે સવાલો. રોહન બોપન્ના એટીપી વિશ્વ રેન્કિંગના પુરુષ યુગલમાં 1 ક્રમાંક આગળ વધીને 12મા ક્રમાંકે, જ્યારે સોમદેવ દેવબર્મન 2 ક્રમાંક નીચે ખસ્યા. નેપાળમાં નવું બંધારણ લાગુ પાડાયા બાદ હિંસક ઘટનાઓ યથાવત. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ યથાવત. ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ. ભારતે નેપાળમાં હિંસાના પ્રશ્ને વ્યક્ત કરી ચિંતા. યુરોપમાં શરણાર્થીઓ સતત દાખલ થઈ રહ્યા છે, તેવામાં જર્મનીએ પોતાના યુરોપીય સંઘના સહયોગીને આહવાન કર્યું છે કે શરણાર્થીઓના આવવાના તથા તેમના બોજને વહેંચવાના મુદ્દે થનારી 2 બેઠકોમાં આપે સંમતિ. હંગેરીના પ્રધાનમંત્રીએ નિવેદન કર્યું કે શરણાર્થીઓને કારણે યુરોપની સીમા ખતરામાં પડી છે. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.